જય મેલડી. કેવા જીયા છે મારા બેટા. આ બસ તને આઈને બેઠા છે. કોઈ આવે તો ઠીક ને કે અમારે બેઠા. ઓ સરપંચ તમે બેઠા છો? જાવ છે ગામ. કેમ ગામ? એક બોલાવણું છે ને અહીંયા જાવ. મને નેતા ને હવે કોઈ સાધન હોય તો તમને લઈ જાય ને કે હું એકલો જ છું. બાઈક નહીં? ના આપણી પાસે બાઇક કેવું હોય? થોડું સરપંચ ને બાઈક કેમ ના હોય? એવું નથી, સરપંચ તો છું હા પણ બાઇક માં એવું હતું કે બાઇક પંચર વાળું છે. હવે આ ગામમાં આપણે પંચર નથી તો ગોઠવી રાખો ને, પંચર ગોઠવી રાખો એકદમ. હા નકે આય બનાવો ગમે એ બનાવો. હા કોકને કહો તમે પંચર ગોઠવાનો તો તો પંચરિયાનું કરો. હા તો હું દુકાન બનાવે પંચર હા એટલે પૈસાનો ખર્ચો હું બધો કરું બરાબર. હા અને ગામમાં છે ને પંચર તમે છે ને તમે અભાળશો બધી. હા હું અપાડીશ હમ પણ પેલું આ બસ સ્ટેશન નું કરો ને, થોડું ઓળખે છે અમને ચા ઓળખે છે. હા તો એનો કઈ વાંધો નહીં પણ મારે દુકાન બનાવી છે પંચરિયાની ગામમાં. આ પંચરિયાની ઘંટીની દુકાન બનાવી છે મારે. પેલું આ બસ સ્ટેશન નું કરો પછી પંચરિયું કરી દઉં. અલ્યા બધાને દળાવા થાય છે બાર ગામ. યાની પેલી માથાકૂટ મટી જાય. મારે ઘંટી બનાવી છે અને દુકાન બનાવી છે. પૈસા આલો. હા તો પૈસા થઈ જાય. તમે વાત કરો હા પૈસા તમને મળી જાય છે. હા પણ તમે એક કામ કરો કે મારી વાત સાંભળો. હા હવે છે ને આપણે આ દુકાન બનાવો હરી. હા એક છે ને હા દુકાન કરિયાણી બનાવો હા બરાબર. શાક ભાજી બધું હું લાવીશ હા અને ઘંટી અહીં બનાવવાની. અને ઘંટી બનાવશે ને અને આપણે બધાને હેડું જાય. એ વાત છે. હા અને આપણે ના હોય ને તો વાજે સરપંચ હા રામ રામ. તમારી જ વાટ જોઈ રહ્યા આ દાડે અમારા ગામમાં આયા તમે. હા એટલે જ આયા છે. એવું એમ ને? એટલે હું આ ભાઈને કહેતો હતો ચંદુભાઈ ને. હા મેં કીધું છે ને હા તમે આ દુકાન બનાવો રહી અને ઘંટી બનાવો છે. એટલે હોય ઘંટીની તો અમારે બહુ જરૂર છે. બધા હેરતા દળાવા નહીં બાપડા. એટલે કહું કે ઘંટી બનાવો અને દુકાન બનાવો બરાબર ને? અને આ તમે બનાવો દુકાનની માંડી વાળો. કાંઈ જરૂર પડે તો મને તમે ફોન કરજો. આ પેલું આ કરો. ઘંટી બનાવો હા અને બસ સ્ટેશન નું કાંઈક કરો. પણ તમે થોડું ધ્યાન રાખો. તમે ઉતાવળો થઈ જશો. મારી વાત સાંભળો. પેલો તમારા સાલ દુકાન થશે તો ને તમારે નહીં હેડવાની આ ગામમાં. ઘંટી બાકી રાખો, ઘંટી નહીં. દુકાનો તો કેટલી છે. આ તો કન્ટિન્યુ કરાવું કમ્પ્લીટ આ તો ઘંટીનું કરો. રેડી. હા. પૈસા એક કામ પકડાવી કર. પણ જોવે એટલા પૈસા હું આલીશ પણ તમે પેલો આ તમે આ ચાલુ કરો. બસ સ્ટેન્ડ છે ને બીજું બનાવશે બરાબર ને? રેડી. અને મારી વાત સાંભળો. આ છે ને ઉધારા તમે કોઈને જે માણસ તમે રાખો ને ઘંટી જમીન બનાવે કે તમે બનાવશો? ઉધારે કોઈને દયણું નહીં આલો. ઘંટી બનાવો ને એટલે પૈસાનો તો જવાબદારી મારી. આ કામની જવાબદારી મારી. રેડી ને? હા. તો આપણે દૈડું નહીં આલવાનું. ના એવું નહીં કરવાનું મટી. મારી વાત સાંભળો. હું શું કહું? હા તમે ઘંટી એટલી જ લાખો. દુકાન ના બનાવતા. એ તો ચંદુ અપાડેલા છે ઘંટી તો. એમ ઘંટી તો મને ફાવે છે. હા હતો ને આગળ. અને ગુરુવારે કટ કોને બસ સ્ટેશન થી તારે. પણ તમે તો એમને એમ રહ્યા. મારી વાત સાંભળો ને તમે પહેલી મારી વાત સાંભળો. હા હું ઓલે સમજાવું પછી તમને વાત કરું. હા સમજાય રહ્યો. ધન્યવાદ. ઘંટી લાગે હા ભાઈ આવરો. હાર જાતો. શું જો કહો? હું શું કહું? જો આ ઘંટી લાગે ને એટલે એના પૈસા રોકડે રોકડે લઈ લેવાના. હા પણ ના લે ને એટલે તમારે એમ કેવાનું કે ચંદુ ઓલા ભાઈ ગમે એના ખાતામાં લખવાનું હોય ને હા. લખાવાનું નહીં. તો અત્યારે મોબાઈલ ની સિસ્ટમ ને આવી ગઈ. એ વાત હાચી. ફોન પે કરી જો કે. બોલી હા હા રોકડા ના હોય તો ફોન પે. હા હા. ઓહો. હું નાકરો હવે ના આડો સાપી આડો હોય. એમ હું આડો. હેડો. તમે તો હું આ ના બે કેમણે વર્ષ હેડ્યા?
સા પીવા હોય આ હેડ એટલે પણ શિયાળાની જાજ પડે છે સાનો શું કરો હું તો જાઉં ઘરે હવે હેડ સા કેટલી વાર થાય છે હેડ પણ વાત કો શું છે મારે બૈરાના ફોન કરે છે હવે સામાં કેટલી વાર થાય છે સામાં ઘણી વાર નહીં થાય હેડો તમે તો આ બસ હેડો બસ સ્ટેશન અંદર જઈને જોજો પેલા હળી ગયું હળી સકન થાય રહે છે હવે સાનું કહી દો ને એટલે હેડો આ તો બસ સ્ટેશન જોતા થાય અહીંયા તેને રેડવાનું છે ને હેડો એક કામ કરો શું હેડો હેડો ફોન રહેવાનો અત્યારે તો બોલો તો આ ક્યારે બસ સ્ટેન્ડ નું ક્યારે છે હું બસ સ્ટેન્ડ જોતો હતો હા અને જો સર્વે ના થાય ને હા તો કાલે હું અરજી આલું છું બરાબર અને તમારા ગામમાં બસ સ્ટેન્ડ બની જાય પાકો 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 હેડો 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 હા આગો તમે જોત કરી પડી જાય છે પણ યાર સામે ફ્લેટ મળતો નથી હું શું કરું છું બોલ અરે બાવળ લેવું છે પણ એવું છે ને કે તમે છે ને એક કામ કરો ના પણ છે ભંગાર છે સારો તમારી વાત બધી પાકી છે હું સમજુ છું પણ તમે આટલા બધા ભાવ એવું છે ને હવે તમે વાત કરો છો યાર આપણે કામ કરી લેવું તાર તો અસલ હતું બસ કે હા હવે પડી આ રાત તું અંદર પ્રોગ્રામ કદાચ કરવાનો પણ એમ નથી વાત કરતો તમારા ગામના અંદર જાતા પણ હું જોઉં છું બધું જોઉં છું આ દેખાય રહ્યું છે અંદર ના જાતા હોય ને પડે તો ના એમ નથી મોં જોઈને બધું હું જોઉં છું આજુ અમારે લે પેન્ટ ટી શર્ટ આવે છે પણ મારી વાત આપણે તમારા ગામ વાળા બધે હું શું કહું કે તમે છે ને 5 જણા ભેળા થઈ અને તમે ગામમાં છે ને અડધી રાખો તો લાસી થી અડધી તો મોહન પણ ઓલા સરપંચ સહી લેવો તમે જૂના સરપંચ તો જૂના સરપંચ તો તમે શું મો નવો આવ્યો છો યાર જૂના સરપંચ સહી લેવાની પડે તમે નવા છો નવો જ છું ને હું. આજે આ તો નવા એટલે પંચા ખબર હતી પણ જૂના છે તમારા ગામમાં છે ને આ રોડ છે ને કમ્પ્લીટ થઈ જાય અને બધું કામકાજ સારું થઈ જાય આજ પછી આ તો ઈ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય અને આજુબાજુ હોય ને એ બધું કમ્પ્લીટ થઈ જાય ને તો ઓલે બધું હાડી જાય હા તો હેડો ચા પીતા આવો પેલા અલ્યા હેડો મારે બધું તમે આ ગામ વાળા છે અરજી કરીને ચાલો તાર હું અહીંયા હવે ફોર્મ મારું પછી એ પ્રમાણે મને પૈસા લે બનાવો ના થાય આમાં 4 ટોન થાય તમે સહી કરતા હોય ને મારી વાત આપણો આમાં લગભગ 10 લાખ રૂપિયા તો કમથી કમ જોશે 1 લાખ ના તો રોડ થઈ એટલે આટલા સુધી થાય અલા પણ આપણે ક્યાં આવડું કરવાનું છે 10 લાખ તો જ નાખવાના છે લાગ્યા સરપંચ ખાયો છે આટલું 10 લાખ નું થઈ ગયા અને ગ્રાન્ટ ખાવા થઈ ગયો છે લે એ આપણે અરે સાતો પડી જાતો આને સાતો ખાવા સાની તાતો આ ગામ ને કઈ વળે ઉકાળો પૈસા ઉકાળો હે ઉકાળો ના ભાઈ સરપંચ છે તું જચ્ચા છે બુડા મારા ઘરે કે દૂધ લઈ જાજે ઉકાળા પવા થાય કે મારો સરપંચ સરપંચ આનું બોલતો નહીં એમ તો પછી જો ને તો વાત કરો આ
આટલામાં 10 લાખનો ખર્ચો સરપંચ તમે કાંઈ મને તો પણ મારી વાત સાંભળો, હવે ના ઉતરી. તમારે આ રોડ બનાવવો છે કે નથી બનાવવો? બનાવો તો છે. તો સરપંચ 10 લાખ મળે ને, આઈ બધે હળી. હા, હળીને ક્ષેત્ર ઉધી બનાવો. પણ એવું નથી, આપણી જ્યાં જ્યાં છે ને ઝાડવાનો રસ્તો આ બાજુથી આપણી હદ નથી લાગતી. આપણે ઝાડવાના છે ને માલિકો લખેલું છે કે આટલા સુધી હદ છે આપણે. હું તમને કહેવા તો કહું કે આટલું ખાલી માટી નખાવો. આપણે રોડ પાકો કાંઈ બનાવ્યો નથી. કાલ લખાઈ દઉં કાલી ત્યાં મને કાલી લખાઈ દો. અને તમારે દોનો સરપંચ હોય તો શું કર્યું તમે? શું ફાડો પાડ્યો? કાંઈ કરાય? બટન તૂટી ગયો તમારે કાંઈ કરાય? આ તો કાલે હા તો ઈ તો બની ગયો. અને જો તો આથી આ તો ઠીક છે વાત, પણ ઓલી વખત ખાડા પડ્યા ને એ હું કમ્પ્લીટ કરે છે. ડામર વાળો થઈ જાય છે આટલા સુધી, અને આગળ તો આપણે છે ને આપણી હદ પૂરી થઈ જાય. આ વાત છે ને ઠીકરીયા લાગે. હા પછી ભાઈ તમારી મરજી. હવે જો બાઇક વાળા હેન્ડે હોન્ડા ઓલા પલ્સર વાળા હેન્ડે. હા એ તો કમ્પ્લીટ થઈ જાય તમારે. પણ વાર લાગશે હો, તમે ઉતવાલ ના કરતા મારે. ઘણી ઘણી મારા પાસે નહીં આપવાનો હોય. આને તો મહિનો લાગી જાય, કઈ નક્કી નહીં. આમાંથી પૈસા મળે એ તમારે ખાઈને વાંધો પડે છે ને. આ ચંદુભાઈ અહીંયા રહે. પછી મારી વાત આપણે ક્યાં ડૂબાડવો વધારે. તમારે કીધું કે 5 લાખ નો ખર્ચો, 10 લાખ નો કરો, 15 લાખ નો કરો. ઓલો પુલ્યું છે ને દોડો પડે. માટી લગાવે પછી વધારે ના ઈ બાજુ આપણો ભાઈ તમે છે ને કાલે પરમદાળે ખાલી તમારે સહી કરવાની કે અમે ગામના આગેવાન અમારી સહી ચંદુભાઈ તમારે આપવાનું, ખાલી સહી કરવાની ખાલી. બરાબર? અને જો ને પરમદાળે રોડ પાકો થઈ જાય, પાકો નહીં થાય પણ આ બધું કામકાજ ચાલુ કરી આવું તમારે. હા માટી ટ્રેક્ટર ચાલુ કરે. બરાબર? હા હા. અને જો આ તો હમણાં શિયાળો તો હમણાં જતો રહેશે ઘડીક વાર. અને તમારે ભાઈ હાડવાળું તમારે છે ને આવું કે ના આવું તો પછી તમે ફોન કરી આ પર. હવે છે ને મને ફોન નહીં કરવાનો. જો પાકું હોય તો કહેજો. વાત કરો. હાલો. યાર તમે જે વાસો આ ઓલા ચંદ્ર કાઢ્યા પર હું તમને 25 રૂપિયા ટેકો કરું મને જાણે છે. અને એને છે ને પેલા બે દાખલ હતો ને એને પછી ખબર પડે કે ભાઈ તમે નવા નવા છો ને
સારા માણસ હોય એટલે હું કહું. મારી વાત સાંભળો. તમે છે ને 25 લાખની લોન ઉઠાવો ને એટલે 15 લાખ ની થાય, 5 લાખ તમારા, 5 લાખ મારા. હઉ, 15 નું જ કરવું છે ખાલી. ભલે હવે 5 લાખ તમારા, 5 મારા. બસ. કઈ વાત ના આવે. તમારા હાથમાં ને મારા હાથમાં નહીં. અને જો હું કહેવા દો ને, તમે તમારી રીતે તમે છે ને કાઢી નાખો. અને જો મને તમે જો આગા પાછું કરો ને તો મારે નોકરીમાં જવું પડે. હું બધું એવું કરીશ. તમને ખબર પડે? હા, કરે. ઈ 25 રૂપિયા હમ તમારે નહીં જોવાનું. 25 રૂપિયા તમારે થઈ રહે ને એટલે મને ખાલી ફોન કરવું ખાલી. મારી વાત કઈ ના કહેતા પાછા. આ ધંધો કેવો છે ખબર? 420 છે પાછો. તમે તો આ ચંદુ ને બોલાવો છો કે શું કરો છો યાર? સાહેબ જતા રહ્યા કઈ કરવાની નથી. ધંધો કઈ ગયા હવે તો શું કરવાનું કહો? કાલે આવજો. કાલે આવજો. આ એક કામ કરો, કાલે હવાના ચંદુ ને લઈને આવજો. ચંદુ ને આવે કઈ ને તમે એકલા આવજો. હેડો મોદો. જય સિયા રામ. રામ રામ. ચંદુ અને હવે છે ને આબુ તો આવી જરૂરદાર નથી પાછી. હો સહી તો કરી ગઈ. હારો હેડો જાઓ. ના ના એક કામ કરો, મારે છે ને કાલે તમે પેલા છે ને ચંદુ ના લાગે. જય